નમસ્કાર મિત્રો, તમને તો ખબર જ હશે છાશ પીવાના કેટલા બધા ફાયદા થાય છે। તો જેટલા ફાયદા છાશ પીવાના થાય છે ને તેટલા જ ફાયદા છાશના મસાલાના પણ થાય છે। તો ચાલો આજે આપણે એકદમ ટેસ્ટી અને હેલ્થી અને વર્ષભર માટે સંગ્રહી શકાય તેવો છાશનો મસાલો બનાવીશું। તો એના માટે આપણે સૌથી પહેલાં તો મીઠો લીમડો, ફુદીનો અને કોથમીરને લેવાના છે। તેને ધોઈ એના પાંદડા કાઢીને આ રીતે છાપા પર સુકવણી કરી લેવાની છે। તે બરાબર સુકાઈ જાય ત્યારબાદ આખા ધાણા, થોડુંક જીરું, મરી અને તજને આ રીતે કડાઈમાં શેકી લેવાના છે। ત્યારબાદ જે પાંદડા સુકાયેલા છે તેને પણ એડ કરી અને બરાબર શેકી લેવાના છે। તે શેકાઈ જાય ત્યારબાદ તેને ઠંડુ થવા દેવાનું છે। ઠંડુ થઈ જાય ત્યારબાદ મિક્સરમાં એડ કરી અને તેની સાથે મીઠું, સંચળ, હિંગ અને ચાટ મસાલો એડ કરવાનો છે। ત્યારબાદ બધી વસ્તુને ક્રશ કરી લેવાની છે। ક્રશ થઈ જાય ત્યારબાદ તેને આપણે ચાળણીથી ચાળી લેવાનું છે। ચડાઈ જાય ત્યારબાદ એક ચોખ્ખી બરણીમાં ભરી લેવાનું છે। પછી જરૂર પૂરતો તે છાશમાં એડ કરી અને પીવાનું છે। તો થઈ ગયો આપણો એકદમ ટેસ્ટી છાશનો મસાલો તૈયાર। તો ચાલો હવે આપણે ફરી મળીશું, ત્યાં સુધી બાય બાય।